હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ મુખ્ય સેવિકામાં. આજે આપણે લેક્ચર નંબર 10 લઈ રહ્યા છીએ. ઇંગ્લિશ ગ્રામરના MCQ જોઈશું, ખૂબ મહત્વના એવા. ઓકે, સોલ્યુશન સાથે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1 છે, ધે આર ગુડ એટ ઇંગ્લિશ. તેઓ ઇંગ્લિશમાં સારા છે, પ્રવીણ છે, એટલે કે ઇંગ્લિશ ફાવે છે. જોઈએ એમાં કયો આર્ટિકલ લાગે છે. એ, એન, ધ અને નો આર્ટિકલ. તો આમાં આપણો રાઈટ આન્સર આવશે નો આર્ટિકલ, કારણ કે ભાષાના નામની આગળ આર્ટિકલ લાગતો નથી. આર્ટિકલનો આ નિયમ યાદ રાખજો બેનો. આર્ટિકલના નામ આગળ ભાષાના નામ આગળ આર્ટિકલ નથી લાગતો, આથી નો આર્ટિકલ. ધે આર ગુડ એટ ઇંગ્લિશ. ઓકે, આગળ વધીએ. સોરી. ક્વેશ્ચન નંબર 2, ધ બ્લેન્ક યુ વર્ક હાર્ડ, ધ બ્લેન્ક રિઝલ્ટ યુ ગેટ. તમે જેટલી વધારે મહેનત કરશો એટલું પરિણામ સારું મળશે. આવા વાક્યમાં પેલું જ્યારે વાક્ય હોય છે તો બીજી જ્યારે ખાલી જગ્યા હોય છે એમાં પણ ધ હોવો જરૂરી છે, બરોબર. આ ખાસ યાદ રાખજો. આ ડબલ કમ્પેરિઝનનું વાક્ય છે. જોઈએ આમાં આન્સર શું આવે છે. મોર બેટર, મોર બેસ્ટ, લેસ બેટર અને મોર એન્ડ બેટર. તો આમાં આન્સર આવશે આપણે એ આન્સર, મોર અને બેટર. તો કઈ રીતે બનશે. ધ મોર યુ વર્ક હાર્ડ, ધ બેટર રિઝલ્ટ યુ ગેટ. ધ મોર યુ વર્ક હાર્ડ, ધ બેટર રિઝલ્ટ યુ ગેટ. ડબલ કમ્પેરિઝન, જેટલું વધારે તેટલું વધારે, જેટલું વધારે તેટલું વધારે. એ અર્થમાં મોર અને બેટર બંને ખાલી જગ્યામાં આવશે. ધ મોર યુ વર્ક હાર્ડ, ધ બેટર રિઝલ્ટ યુ ગેટ. ડબલ કમ્પેરિઝનનું વાક્ય છે. ધ મોર ને એવું આવે છે, સમજી લેવું કે ડબલ કમ્પેરિઝન છે. આગળના વાક્યમાં પણ ધ હોય, પાછળના વાક્યમાં પણ ધ હોય, ત્યારે ડબલ કમ્પેરિઝન થાય છે. ઓકે, આગળ જોઈશું. ગીવ સિનોનિમ્સ ઓફ ટુ ઇન્ક્વાયર. પૂછપરછ કરવી એનો સમાનાર્થી આપો. તો એ કોન્સર્ટ એટલે કે સહયોગ આપો. ઇન્ટ્રોગેટ એટલે પૂછપરછ કરવી. એડવાઇઝ એટલે સલાહ આપવી. રિસ્પોન્ડ એટલે જવાબ આપવો. તો આપણો રાઈટ આન્સર આવશે ઇન્ટ્રોગેટ. ઇન્ક્વાયર એટલે પણ પૂછપરછ કરવી થાય અને ઇન્ટ્રોગેટ એટલે પણ પૂછપરછ કરવી થાય. જો બેનો વોકેબ્યુલરી પણ ખાસ જરૂરી છે આપણા માટે, તો એ પણ આપણે વચ્ચે વચ્ચે એવા ક્વેશ્ચન પણ કરતા જઈશું. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4, અ ગ્રુપ ઓફ બોયઝ બ્લેન્ક લાઇબ્રેરી રેગ્યુલરલી. રેગ્યુલરલી આવ્યું છે એટલે વર્તમાન કાળનું વાક્ય છે, એ ખ્યાલ પડી જાય છે. ઓકે, તો આપણે એ પ્રમાણે ખાલી જગ્યામાં આન્સર લખવાની કોશિશ કરશું. તો આર વિઝિટિંગ, ઇઝ વિઝિટિંગ, વિઝિટ્સ અને વિઝિટ. તો અ ગ્રુપ ઓફ બોય છે એ એક વચન છે, અને સાદો વર્તમાન કાળ છે, એટલે એસ કે ઈએસ નો પ્રત્યય લાગે. તો આપણો આન્સર આવશે સી, વિઝિટ્સ. અ ગ્રુપ ઓફ બોયઝ વિઝિટ્સ લાઇબ્રેરી રેગ્યુલરલી. વિઝિટ લાઇબ્રેરી રેગ્યુલરલી સાદા વર્તમાન કાળનું વાક્ય છે, એટલા માટે વિઝિટ્સ આવશે. આ સી આન્સર. ઓકે, આગળ વધીએ. નિયમિતતા જેમાં હોય છે એ સાદો વર્તમાન કાળમાં આવે છે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ધ અર્થ બ્લેન્ક રાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે. આ એક સનાતન સત્ય છે. સનાતન સત્ય જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે હંમેશા સાદો વર્તમાન કાળ હોય છે. આન્સર જોઈએ આપણે. મૂવ, મૂવ્સ, મૂડ અને ઓલ ઓફ ધ અબોવ. તો
રાઈટ આન્સર આવશે આપણો મૂવ્સ. ઓકે, ધ સન મૂવ્સ રાઉન્ડ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6. As soon as he blinked the police, he ran away. જેવા તેણે પોલીસે જોયા કે તરત તે ભાગી ગયો. જોઈએ શું આન્સર આવશે. A have been seeing, B saw, C had been અને D માં છે was seen. તેમાં B આવશે saw. કારણ કે જ્યારે as soon as એ કંજક્શન છે, એક જાતનું કંજક્શન છે. તો કંજક્શન as soon as જ્યારે વપરાય ત્યારે પાછળનું વાક્ય જોયા પછી આગળની ખાલી જગ્યા પૂરવી. જો પાછળના વાક્યમાં જે કાળ હોય એ જ કાળ આગળના વાક્યમાં આવે છે. એટલે પાછળનું આ છે એ રેન અવે ભૂતકાળ છે, એટલા માટે આપણે સો લખશું. As soon as he saw the police, he ran away. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7. There blank a lot of people at our party yesterday. આમાં પણ ભૂતકાળ છે, yesterday આવ્યું છે. આવા અમુક શબ્દો હોય એ ખાસ નોટ કરી લેવા. ગઈકાલે અમારી પાર્ટીમાં ઘણા બધા લોકો હતા. A were, B was, C am અને D is. આ ચારમાંથી આપણે આન્સર જોઈશું તો સાચો આન્સર આવશે A were. કારણ કે ધેર છે એ બહુવચન છે, તો ધેર સાથે વેર સૌથી વધારે યોગ્ય છે. ઓકે, there were a lot of people at our party yesterday. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. પાર્થ, આમાં ટુ રીડનું રૂપ મૂકવાનું છે જે સાચું આવે એ. ઓકે, પાર્થ ટુ રીડ અ ન્યૂઝપેપર નાઉ. પાર્થ અત્યારે છાપું વાંચી રહ્યો છે, એટલે ક્રિયા ચાલુ છે. એટલે ચાલુ ક્રિયા હોય એટલે આપણને ખ્યાલ છે એમ ઇઝ આર ને આઈએનજી પ્રત્યે આવે છે. ઓકે, તો એ રીતે આપણો સાચો આન્સર આવશે ઇઝ રીડિંગ. પાર્થ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર નાઉ. આ નાઉ એ શબ્દ છે એ ચાલુ ક્રિયા દર્શાવે છે, એટલા માટે આઈએનજી વાળું જ આપણે પસંદ કરીશું અને એ સાચું રહેશે. ઇઝ રીડિંગ. ઓકે, પાર્થ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર નાઉ. આગળ વધીએ. ડોન્ટ, ક્વેશ્ચન નંબર 9 જોઈ રહ્યા છીએ. ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ બ્લેન્ક અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જસ્ટ નાઉ. આ જસ્ટ નાઉ જો ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે. ઓકે, મને ખલેલ ન કર, મને ડિસ્ટર્બ ના કર, હું રસપ્રદ વાર્તા વાંચી રહ્યો છું. તો એ રીડ, ટુ રીડ, હેવ રીડ કે એમ રીડિંગ. તો આ ડી આન્સર આવશે એમ રીડિંગ. કારણ કે ચાલુ ક્રિયા દર્શાવી છે. પાછળ આ જસ્ટ નાવ ને ઇન્ટરેસ્ટિંગ એટલે એના પરથી ખ્યાલ પડી જાય કે એમ રીડિંગ જ આવશે. કારણ કે પાછળની ક્રિયા છે એ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે, તથા આ જસ્ટ નાવ જેવા શબ્દ આપેલો છે એ ચાલુ ક્રિયા દર્શાવે છે. તો વાક્ય બનશે ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ એમ રીડિંગ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જસ્ટ નાવ. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 10 જોઈએ. અ ન્યૂ ટેમ્પલ blank is our village. A new temple blank in our village. અમારા ગામમાં નવું મંદિર બંધાઈ રહ્યું છે. તો આન્સર જોઈશું. is being, B છે builds, C is being built અને D built. તો આન્સર આવશે C. આ ટેમ્પલ છે એ કર્મથી વાક્યની શરૂઆત થઈ છે, એટલે આ પેસિવનું વાક્ય છે. પેસિવ વાક્ય છે. મંદિર જાતે ન બંધાય, કોઈ કર્તા દ્વારા ક્રિયા થાય, એટલા માટે ઇઝ બીઇંગ બિલ્ટ. સી આન્સર આપણો સાચો રહેશે.
અ ન્યૂ ટેમ્પલ ઇઝ બીઇંગ બિલ્ટ ઇન અવર વિલેજ. ખાલી જગ્યાની આગળ આ જે ખાલી જગ્યા હોય ને એની આગળ કર્મ હોય ત્યારે હંમેશા કર્મ ક્રિયા ન કરી શકે એટલે એ પેસિવ વાક્ય ગણવાનું અને એ પ્રમાણે આપણે આન્સર લખવાનો. તો ઇઝ બીઇંગ બિલ્ટ એ આપણો સાચો આન્સર રહેશે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. માય બ્રધર ન્યૂ ધેટ હિઝ બોસ બ્લેન્ક કોલકાતા. મારા ભાઈ જાણતા હતા કે બોસ કોલકાતા ગયા છે. આન્સર એ વેન્ટ, બી ગોન, સી હેડ ગોન અને ડી હેડ બીન ગોન. તો ભૂતકાળ છે આ વાક્યમાં, એ જોતા ખ્યાલ પડી જાય છે ન્યૂ. બરોબર. બ્રધર નો હોય તો એ વર્તમાન કાળ હોય, પણ આ ન્યૂ છે. માય બ્રધર ન્યૂ ધેટ હિઝ બોસ હેડ ગોન, સી આન્સર સાચો રહેશે, હેડ ગોન કોલકાતા. ઓકે. ધેટ જે વાક્ય હોય ને, ધેટથી જ્યારે વાક્ય જોડાયેલું હોય ને, આ ધેટથી જોડાયેલું છે, તો ધેટની આગળ અને પાછળ હંમેશા ભૂતકાળ હોય છે અને પાછળનું વાક્ય પૂર્ણ ભૂતકાળ હોય છે. એટલે આ પૂર્ણ ભૂતકાળ જો આપણે દર્શાવીએ તો હેડ ગોન કોલકાતા. ઓકે. એ રીતે આપણો આન્સર સી સાચો રહેશે. બધાને કન્ટેન્ટ પસંદ આવે તો ખાસ કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે. આપણે તૈયારી કરતા રહીશું. હવે ક્વેશ્ચન નંબર આપણે 12 જોઈએ. હી બ્લેન્ક નેવર ડુ સચ થિંગ અગેન્સ્ટ હિઝ વિલ. તે પોતાની ઈચ્છા વિરુદ્ધ આવી વસ્તુઓ ક્યારેય કરશે નહીં. વિલ એટલે ઈચ્છા. વિલ એટલે ઈચ્છા. એ વુડ, બી કેન, સી મે અને ડી માઇટ. તો આપણો આન્સર રહેશે વુડ. હી વુડ નેવર ડુ સચ થિંગ અગેન્સ્ટ હિઝ વિલ. આ વુડ જે છે ને એ ઈચ્છા કે પસંદગી દર્શાવવા માટે વપરાય છે. એની પોતાની ઈચ્છા કે પસંદગી દર્શાવવા માટે. જ્યારે એવું વાક્ય આપણે પૂછીએ કે વોટ યુ વુડ પ્રિફર ટુ ટી ઓર કોફી, ચા અને કોફીમાંથી તમે શું પસંદ કરશો, તો એ સમયે વુડ વપરાય. કારણ કે પસંદગી દર્શાવવા માટે અથવા તો ઈચ્છા, અનિચ્છા દર્શાવવા માટે વુડનો ઉપયોગ થાય છે. ઓકે. તો વાક્ય બનશે હી વુડ નેવર ડુ સચ થિંગ્સ અગેન્સ્ટ હિઝ વિલ. તે પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરશે નહીં. આગળ વધીએ. 13મો ક્વેશ્ચન. વોક કેરફુલી બ્લેન્ક યુ શુડ ફોલ. કાળજીથી ચાલો નહીતર પડી જશો. ઓકે. એ ઇફ, બી ઓર, સી અધરવાઇઝ અને ડી છે લિસ્ટ. હવે આમાં સાચો આન્સર આવશે લિસ્ટ. હવે આ લિસ્ટ અને શુડની એક જોડ છે, એ સાથે જ વપરાય છે. અને ખાસ કરીને આગળના વાક્યમાં જ્યારે આજ્ઞાત વાક્ય હોય, વોક કેરફુલી એટલે કાળજીથી ચાલો, એ આજ્ઞા કરી, અને એ પછી વાક્યમાં જ્યારે શુડ દર્શાવેલ હોય ત્યારે હંમેશા આગળ લિસ્ટ આવે. વોક કેરફુલી લિસ્ટ યુ શુડ ફોલ. ઓકે. તો આપણો સાચો આન્સર ડી રહેશે, લિસ્ટ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 14. બ્લેન્ક ડુ યુ વિઝિટ ધ લાઇબ્રેરી એવરી મંથ. દર મહિને તમે કેટલી વખત પુસ્તકાલયની મુલાકાત લો છો. બ્લેન્ક ડુ યુ વિઝિટ ધ લાઇબ્રેરી એવરી મંથ. હાઉ ઓફટન, હુ, હાઉ મેની અને હાઉ મચ. આમાં સૌથી વધારે યોગ્ય લાગે એવો વિકલ્પ છે હાઉ ઓફટન, એટલે કેટલી વખત. બરોબર. તમે એક મંથમાં લાઇબ્રેરીની કેટલી વખત મુલાકાત લો છો એવું દર્શાવવા માટે હાઉ ઓફટનનો ઉપયોગ થાય છે. હાઉ મચ એટલે કેટલું, અને હાઉ મેની એટલે ગણી શકાય એવું કેટલું, અને હાઉ મચ એટલે
કેટલું એ ગણી ન શકાય એવું હોય ત્યારે હાઉ મચનો ઉપયોગ થાય. પરંતુ જ્યારે કેટલી વખત, એટલા દિવસમાં કેટલી વખત એ રીતે જ્યારે દર્શાવવાનું હોય ત્યારે હાઉ ઓફટનનો ઉપયોગ થાય છે. હાઉ ઓફટન ડુ યુ વિઝિટ ધ લાઇબ્રેરી એવરી મંથ? દર મહિને કેટલી વખત તમે પુસ્તકાલયની મુલાકાત લો છો? આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15. હી took the puppy blank he had seen 2 days before in the street. He took a puppy he had seen 2 days before in the street. તેણે એ ગલુડિયું લીધું કે જે તેણે શેરીમાં 2 દિવસ પહેલા જોયું હતું. એક નિશ્ચિત થઈ ગયું. ઓકે, એટલે ધ પપી લાગ્યું. જોયું? જવાબ જોઈએ. હુ, whom, which કે whose. એટલે આ વાક્યમાં આપણો આન્સર આવશે which. whichનો અર્થ થાય છે કે જે. એણે એ પપ્પીને લીધું કે જે એણે 2 દિવસ પહેલા સ્ટ્રીટ શેરીમાં જોયું હતું. ઓકે, એટલે સાચો આન્સર વિચ આવશે. જ્યારે માનવજાતિ સિવાયના કોઈ કરતા હોય અને એ શરૂઆતમાં આવે ત્યારે વિચનો ઉપયોગ થાય છે. માનવજાતિ સિવાયના કરતા વિચ. અને જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે હુઝ આવે છે, કે જેનું. એટલે સાચો આન્સર સી રહેશે. હી ટુક ધ પપી વિચ હી હેડ સીન 2 days before in the street. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 16. ધ બસ કંડક્ટર asked me how old blank. બસ કંડક્ટરે પૂછ્યું તમારી ઉંમર શું છે? હાઉ ઓલ્ડ, તમારી ઉંમર કેટલી છે? તો એ છે વોઝ આઈ, બી આઈ એમ, સી આઈ વોઝ અને ડી યુ આર. તો એમાં રાઈટ આન્સર આવશે સી આઈ વોઝ. ધ બસ કંડક્ટર આસ્કડ મી હાઉ ઓલ્ડ આઈ વોઝ. આ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. ઇનડાયરેક્ટ સ્પીચનું. ઓકે, જો રિપોર્ટેડ સ્પીચ જે હોય છે એ ભૂતકાળમાં હોય, એટલે આ આસ્કડ એ ભૂતકાળમાં હોય, તો અન્ય વાક્યમાં પણ ભૂતકાળ જ આવશે, એટલે વોઝ આવશે. અને આમાં પ્રશ્ન પૂછવો હોય આસ્કડ, એટલે કે તેઓએ મને પૂછ્યું પણ છતાંય પણ પ્રશ્ન ચિહ્ન લાગતું નથી. બસ કંડક્ટરે મને પૂછ્યું કે તમારી ઉંમર શું છે, પણ છતાંય પણ પ્રશ્નાર્થ ચિહ્ન લાગતું નથી. ધ બસ કંડક્ટર આસ્કડ મી હાઉ ઓલ્ડ આઈ વોઝ. બસ કંડક્ટરે મને પૂછ્યું કે મારી ઉંમર શું છે, એટલે આ વિધાન વાક્ય જ ગણાય, પ્રશ્નાર્થ થતું નથી. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17 જોઈએ. he will not stop playing blank he. આ ક્વેશ્ચન ટેગનું વાક્ય છે. ઓકે, તે રમવાનું બંધ કરે નહીં. શું તે કરશે? જોઈએ. એ હેઝન્ટ, બી વિલ, સી ઇઝ અને ડી વોન્ટ. તો આન્સર આવશે વિલ. ઓકે, અને હંમેશા ક્વેશ્ચન ટેગમાં એ યાદ રાખવાનું કે જો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે, અને વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે. એટલે આમાં નકારવાળા જે વિકલ્પો છે તો આપણે કાઢી નાખશું, આ અને આ બે. એ અને ડી બંને વિકલ્પો કાઢી નાખશું, અને વિલ પ્લેઇંગ છે એટલે વિલ હી. બરોબર, એ રીતે એલિમિનેશન કરીને આપણે આન્સર લખી શકીએ. તો વાક્ય થશે હી વિલ નોટ સ્ટોપ પ્લેઇંગ વિલ હી. શું તે કરશે? ઓકે, ક્વેશ્ચન ટેગ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 18. blank our timetable there are 44 periods a week.
અમારા સમયપત્રક મુજબ અઠવાડિયામાં 44 તાસ છે, 44 પીરિયડ છે. ઓકે, તો એ જોઈએ. એ ઇન્સ્ટેડ ઓફ, બી એકોર્ડિંગ ટુ, ઇન સ્પાઇટ ઓફ અને બીકોઝ ઓફ. આમાં ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે, એકોર્ડિંગ ટુ એટલે ના મુજબ, ઇનસ્પાઇટ ઓફ એટલે આ ઇનસ્પાઇટ ઓફ જોવું પડશે, અને બીકોઝ ઓફ એટલે કારણ કે. તો સૌથી સુટેબલ જે થાય છે એ એકોર્ડિંગ ટુ, એટલે કે એકોર્ડિંગ ટુ અવર ટાઈમ ટેબલ ધેર આર 44 પીરિયડ્સ અ વીક. એ આપણો સાચો આન્સર રહેશે, એકોર્ડિંગ ટુ. આના મુજબ, આ મુજબ એટલે એ રીતે જોઈએ તો એકોર્ડિંગ ટુ અવર ટાઈમ ટેબલ, અમારા ટાઈમ ટેબલ પ્રમાણે 44 પીરિયડ એક વીકમાં આવે છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 19. The voter can hardly find any difference, ખાલી જગ્યા, the parties contesting the election. ચૂંટણીમાં હરીફાઈ કરતા પક્ષો વચ્ચે મતદાન કરવામાં ભાગ્યે જ તફાવત જોઈ શકે છે વોટરો. ઓકે, જે વોટ કરે છે તે. હાર્ડલી એટલે કે ભાગ્યે જ. આ શબ્દ ખાસ યાદ રાખવા જેવો છે. જ્યારે વાક્યમાં એ રીતે વપરાય ત્યારે હાર્ડલી આન્સર આવે છે. ધ વોટર કેન હાર્ડલી ફાઇન્ડ એની ડિફરન્સ, બે પક્ષો વચ્ચે. ઓકે, તો એમાં આપણે આન્સર જોઈશું શું આવે છે. એ બેટવીન, બી ઈચ અધર, સી અધર અને ડી અમોંગ. તો આન્સર આવશે અમોંગ. બેટવીન છે એ બે વ્યક્તિઓ વચ્ચે, બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે વાત થતી હોય ત્યારે બેટવીનનો ઉપયોગ થાય છે. ઈચ અધર એટલે એકબીજાને, અધર એટલે બીજાનું, અને અમોંગ એટલે ઝાઝી સંખ્યામાં જ્યારે લોકો હોય અને ત્યારે આપણે એની વચ્ચેની જ્યારે વાત કરવાની હોય ત્યારે અમોંગ આવે છે. એટલે આ પક્ષો છે, બે પક્ષો છે એ વાત સાચી, પણ પક્ષોમાં રહેલા માણસો જે છે એ ઘણા બધા છે. એટલા માટે આન્સર આપણો અમોંગ સાચો રહેશે. ધ વોટર કેન હાર્ડલી ફાઇન્ડ એની ડિફરન્સ અમોંગ ધ પાર્ટી. પાર્ટી ઘણી બધી હોય છે. ઓકે, કન્ટેસ્ટિંગ ધ ઇલેક્શન. ચૂંટણીમાં જ્યારે હરીફાઈ કરતા હોય ત્યારે ભાગ્યે જ મતદાતાઓ બંને પક્ષો વચ્ચેની તફાવતને જોઈ શકે છે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 20. નિશા રન આફ્ટર કેટ, ધ કેટ રન બ્લેન્ક ધ કિચન. નિશા બિલાડી પાછળ દોડી અને બિલાડી કિચન એટલે કે રસોડામાં જતી રહી. આન્સરમાં એ ઇન, બી ટુ, સી બાય અને ડી ઇન્ટુ. તો આમાં આન્સર આપણો આવશે ડી. આ ઇન્ટુ છે એ ગતિ કરતી કોઈ પણ બાબત હોય, ગતિ કરતી અંદર જતી વસ્તુ. ઓકે, અંદર જતી કોઈ પણ વ્યક્તિ, એના માટે ઇન્ટુ વપરાય છે. તો સાચો આન્સર રહેશે આપણો ઇન્ટુ. નિશા રન આફ્ટર ધ કેટ એન્ડ કેટ રન ઇન્ટુ કિચન. કારણ કે ગતિ ચાલુ છે, ક્રિયા ચાલુ છે. ઇન્ટુ માં અંદર જવાની ક્રિયા ચાલુ છે, ગતિ ચાલુ છે, એટલે ઇન્ટુ આવશે. જો આમ ખાલી વાક્ય હોત, ગતિ ના કરતું હોત તો ખાલી ઇન આવત. ઓકે, ઇન્ટુ વાળી ખાલી જગ્યા પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે યાદ રાખજો. આ નિયમો પણ બધા યાદ રાખજો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 21. સી ડાયડ બ્લેન્ક કિડની ઇન્ફેક્શન. તે કિડની ઇન્ફેક્શનના ચેપથી એક્સપાયર થઈ ગઈ. ઓકે, તો એ બાય, બી ઇન, સી વિથ અને ડી ઓફ. હવે એક ખાસ વસ્તુ યાદ રાખજો કે જ્યારે કોઈ ચેપથી કોઈ વ્યક્તિ એક્સપાયર થાય તો એમાં ઓફ આવે. ઓકે, કોઈ પણ ચેપથી જ્યારે એક્સપાયર થાય વ્યક્તિ ત્યારે ડાયડની સાથે ઓફ આવે, અને જ્યારે કોઈ અકસ્માતમાં એક્સપાયર થાય તો ડાયડ ઇન. ઓકે, એક્સપાયર થાય ત્યારે
કઈ કઈ સ્થિતિ છે એના રોગને આધારે જો એક્સપાયર થયા હોય રોગના કારણે તો ઓફ આવે, અને કોઈ એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય તો ડાઇડ ઇન આવે. શી ડાઇડ ઓફ કિડની ઇન્ફેક્શન. કિડની ઇન્ફેક્શનના કારણે તેઓ એક્સપાયર થઈ ગયા. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 22. ધ સિંગર એન્ડેડ ધ કોન્સર્ટ બ્લેન્ક હર મોસ્ટ પોપ્યુલર સોંગ. ગાયિકાએ સંગીત મહેફિલ તેના પ્રખ્યાત ગીત સાથે પૂર્ણ કરી. અહીંયા આ બાબતને પૂર્ણ કરવાની વાત છે. તો આન્સર જોઈએ. એ બાય, બી વિથ, સી ઇન અને ડી એઝ. તો આન્સર આવશે વિથ. કોઈ પણ પ્રસંગ, સમય કે મિજબાની કે કોઈ પણ એવી પાર્ટી હોય એન્ડ થાય ત્યારે વિથ, ટુ એન્ડ વિથ એવું વપરાય છે. એન્ડ વિથ વપરાય છે. ઓકે, એમાં વિથ જ હંમેશા વપરાય છે. ધ સિંગર એન્ડેડ ધ કોન્સર્ટ વિથ, આની સાથે, આ બાબત સાથે આ વસ્તુ પૂર્ણ કરી, એટલે કે એન્ડ વિથ હર મોસ્ટ પોપ્યુલર સોંગ. ગાયિકાએ તેના મોસ્ટ પોપ્યુલર સોંગથી કોન્સર્ટ પૂરી કરી. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 23. કૃષ્ણાબેન ઇઝ ગુડ ખાલી જગ્યા ટીચિંગ ગુજરાતી. કૃષ્ણાબેન ગુજરાતી ભણાવવામાં નિપુણ છે. આ નિપુણ વાળું અથવા તો ગુડ એટ વાળું વાક્ય આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. તો આમાં પણ આન્સર એટ આવશે. કોઈ પણ વિષયમાં નિપુણ હોવું, પ્રવીણ હોવું, એ આખું એક વાક્ય, એક જે સાથે મળતા શબ્દો વપરાય છે, ટુ બી ગુડ એટ. એટલે કૃષ્ણાબેન ઇઝ ગુડ એટ ઇંગ્લિશ, ગુડ એટ ટીચિંગ ગુજરાતી. આપણો સાચો આન્સર રહેશે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 24. વોટ ઇઝ ધ ટાઈમ બ્લેન્ક યોર વોચ. તો ઇન, બાય, સી એટ અને ડી ઓન. જો ટાઈમ પૂછવા માટે જ્યારે ઘડિયાળનો ઉપયોગ થઈ રહ્યો હોય ત્યારે હંમેશા બાય વપરાય છે. તમારી ઘડિયાળ દ્વારા કેટલા વાગ્યા, તમારી ઘડિયાળ મુજબ કેટલા વાગ્યા. વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ. બાય આન્સર આપણો સાચો રહેશે. ક્વેશ્ચન નંબર 25 જોઈએ. અ ગુડ જજ નેવર જમ્પ્સ બ્લેન્ક ધ કન્ક્લુઝન. એક સારા જજ અચાનક ક્યારેય નિષ્કર્ષ ઉપર આવતા નથી. હંમેશા બંને રીતે બંને પક્ષોને સાંભળીને જ જજ હંમેશા એક કોઈ નિર્ણય ઉપર આવે છે. તો અ ગુડ જજ નેવર જમ્પ્સ ટુ, આ આપણો સાચો આન્સર રહેશે. ટુ ધ કન્ક્લુઝન. કોઈ પણ નિષ્કર્ષ, ટુ ધ કન્ક્લુઝન એ એક આખું ફ્રેઝ છે, કોઈ નિષ્કર્ષ ઉપર આવવું. ઓકે, અ ગુડ જજ નેવર જમ્પ ટુ ધ કન્ક્લુઝન. ટુ આપણો રાઈટ આન્સર. આજે આપણે 25 ક્વેશ્ચન જોયા બેનો, અને બધા ક્વેશ્ચન અલગ અલગ નિયમો અને વ્યાકરણના, ઇંગ્લિશ ગ્રામરના અલગ અલગ નિયમોને આધીન છે. તો કયા વાક્યમાં કઈ રીતે નિયમ લાગુ પડે એ ખાસ જોઈએ, અને એ રીતે તૈયારી કરીએ તો ઇંગ્લિશ સરળ બની જાય. તો બધી બહેનો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અન્ય બહેનોને પણ આપણી સાથે તૈયારી કરતી હોય એવી બહેનોને શેર કરજો. અને ઇંગ્લિશ જેમ બને એમ વધારે ઇમ્પ્રૂવ કરીને આપણે સારી રીતે તૈયારી કરી શકીએ એ રીતે ઇંગ્લિશ આપણે કરશું. ગુજરાતી સાથે, જવાબો સાથે. એટલા માટે જે બહેનોને ઇંગ્લિશમાં વધારે તકલીફ છે એ બહેનોને સારો ફાયદો થઈ જાય. બધી બહેનોને જાણ કરવા માંગુ છું કે આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે. તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હશે, એ ચેનલમાં જોઈન થઈ જાય. જે બહેનો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે એ બધી બહેનો, ત્યાં આપણે આ બધી ફાઇલ જે આપણે લઈએ છીએ એ બધી ફાઇલ આપણે ત્યાં મૂકીએ છીએ.
જેથી કરીને આ બધા જે આપણે લેક્ચર લઈએ છીએ એનું રિવિઝન થતું રહે અને એ રીતે આપણે એક્ઝામ સુધીમાં જેટલું પણ કવર થાય એટલું અગાઉથી ચાલુ એટલા માટે કર્યું છે કે એક્ઝામ કદાચ આગળ પાછળ થાય તો પણ આપણી તૈયારી એમને ચાલુ રહે અને એ પહેલાં આપણે બધા ટોપિક કવર કરી શકીએ તો પછી આપણે છેલ્લે રિવિઝન કરવાનું જ ખાલી બાકી રહે અને ત્યારે આપણે મોડલ પેપર અથવા તો ક્વેશ્ચન આન્સર આવા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન એવું વધારે સરળતાથી લઈ શકીએ અને આન્સર પણ તમે કરી શકો સારી રીતે તૈયારી થઈ હોય તો. ઓકે, તો બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સારી રીતે તૈયારી કરતા રહેજો. એક્ઝામ આવે ત્યારે આપણું પરફોર્મન્સ યોગ્ય સારું થઈ જાય અને સારી રીતે આપણે એક્ઝામ વખતે આપણે સારી રીતે પરફોર્મ કરીએ કે એટલા માટે આ બધી બાબતોનું રિવિઝન પણ આપ બધી બહેનો કરતા રહેજો. ઓકે, લાઈક કરજો, શેર કરજો અને ફરી વખત કહું છું સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ.